ડભોઈ શહેર અને તાલુકામાં ગૌરી વ્રતનો પ્રથમ દિવસે મંદિરમાં કુંવારિકાઓએ ગોરમાની પૂજા અર્ચના કરી ઉજવણી કરી હતી। પોતાના મનગમતા જીવન બરથાને પામવા માટે ગૌરી વ્રતનો મહિમા ભારત વર્ષમાં પ્રખ્યાત છે। શાસ્ત્રો પણ ગવાહી પૂરે છે કે આ વ્રત કરનારી દૈત્ય કન્યાઓ વ્રતના આધારે દેવપુત્ર અનિરુદ્ધને મનના માણીઘર તરીકે મેળવ્યો હતો, ત્યારથી ગૌરી વ્રતની શરૂઆત થઈ છે। આજે સમગ્ર ભારત વર્ષની કુંવારિકાઓ સતત 5 દિવસ સુધી અલુણું ખાઈને ગૌર માતાજીની પૂજા કરી પોતાનો મનગમતો સાથી મનોમન માંગણી કરે છે। ડભોઈ નગર તેમજ તાલુકામાં પણ આ ગૌરી વ્રતની શરૂઆત થઈ ચૂકી છે। ગૌર માતાજીની સ્થાપના કરી આ 5 દિવસો દરમિયાન અલુણું ખાઈને માતાજીની પૂજા અર્ચના કરવી આપણા ભારત વર્ષમાં આ મહિનાના આધારે અષાઢી બીજના દિવસે ગૌરમાનું વાવેતર કરી અષાઢ સુદ તેરસથી 5 દિવસ સુધી આ વ્રતની ઉજવણી થાય છે। ડભોઈમાં પણ કુંવારિકાઓ આ વ્રતની ઉજવણી કરતી જોઈ શકાય છે। તમામ વ્રતો માત્ર મહિલાઓ જ કરે છે, માટે કહેવાય છે કે નારી તું નારાયણની મનગમતું જીવનસાથી મેળવવા કુંવારિકાઓ જયા પાર્વતી વ્રતની પૂજા કરે છે। દરેક વ્રતનો મહિમા ધર્મમાં અપાર છે। બાલિકાઓ નાની રંગબેરંગી થેલીમાં સૂકો મેવો, કાજુ, દ્રાક્ષ, બદામ, અખરોટ અને આલુ ભરીને મુખ્ય માર્ગો પર ફરવા જતી હોય છે। ડભોઈ પીઆઈ એટી પટેલ દ્વારા બગીચાઓ, જાહેર રોડ પર બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે। કુંવારિકાનો તહેવાર ગૌરી વ્રતનો ડભોઈમાં રંગમંચ પ્રારંભ થયો હતો।